28 દિવસે મોતનું જે રહસ્ય ખુલ્યું ને, એક નહીં 3 વ્યક્તિનું મોત થયું હતું અને જે ચોંકાવનારા ખુલાસા થયા તેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય. આ સમગ્ર ષડયંત્રની પાછળ નીકળ્યો એક સરકારી શિક્ષક જેનું નામ છે હરકિશન મકવાણા. હવે આ સરકારી શિક્ષકને કરવી હતી આત્મહત્યા, તેથી તેને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મંગાવ્યું સોડિયમ નાઇટ્રાઇટ. પણ આ સોડિયમ નાઇટ્રાઇટથી તે મરી જશે કે નહીં તેનું ચેક કરવા માટે તેણે ઉપયોગ કર્યો તેના પડોશમાં રહેતા મૂકબધિરનો. જી હા, મૂકબધિર કનુભાઈ ચૌહાણને જીરા સોડાની અંદર સોડિયમ નાઇટ્રાઇટ ભેળવીને આપ્યું. મૂકબધિર એવા કનુભાઈ ચૌહાણ તો બિચારા ભોળા હતા. તેણે પોતે તો જીરા સોડા પીધી, તેના અન્ય 2 મિત્રોને પણ શેર કરી અને સોડિયમ નાઇટ્રાઇટ યુક્ત સોડા પીધા બાદ 3 લોકોના મોત થઈ ગયા. એક સાથે 3 લોકોના મોતથી પોલીસે જે તપાસ શરૂ કરી તેમાં પડોશમાં રહેતો સરકારી શિક્ષક હરકિશન મકવાણા શંકાના દાયરામાં આવ્યો. કેમ કે આ સરકારી શિક્ષક હરકિશન મકવાણા પોતે ખુદ આત્મહત્યા કરવા માંગતો હતો, પણ તે મૃતકના પરિવારજનોને એવું કહેતો ફરતો હતો કે તેઓ પોસ્ટમોર્ટમ ના કરાવે. અને આ જ વાતને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી. પોલીસે તમામ રિપોર્ટ્સ તપાસ્યા તો મૃતકની બોડીમાંથી મળ્યા ઝેરી એવા સોડિયમ નાઇટ્રાઇટના તત્વો. તો આ શૈતાની દિમાગ ધરાવતો સરકારી શિક્ષક સામે આવ્યો અને તેણે જ અખતરા રૂપે જીરા સોડામાં સોડિયમ નાઇટ્રાઇટ ભેળવ્યું હતું. આમ ખુદ મરવા માંગતો સરકારી શિક્ષક હરકિશન મકવાણા બીજા 3 લોકોના મોતનો જવાબદાર બની ગયો.